કરીએ જીએસટીની તો દેશભરમાં જીએસટી લાગુ થવાનું છે ત્યારે કાપડ માર્કેટમાં પણ જીએસટીમાં આવરી લેવામાં આવ્યું છે, જેને મુદ્દે દેશભરમાં કાપડ માર્કેટ પણ જીએસટીનો વિરોધ કરે છે, જે મુદ્દે આજે દેશભરના ટેક્સટાઇલ ટ્રેડર્સ એક દિવસ પ્રતિક હડતાળ પાડશે, જેમાં રાજ્યના વેપારી પણ જોડાશે। ટેક્સટાઇલ ઉદ્યોગ પર એકાએક જીએસટી લાદવાના વિરોધમાં ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। અમદાવાદના ટેક્સટાઇલ ટ્રેડર્સે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું રજીસ્ટ્રેશન જ નહીં લેવાનો નિર્ણય કર્યો છે। ઓચિંતો જીએસટી લાદી દેવાના અને વેપારીઓને કાયદા અંગે કોઈ પણ જાતની સમજણ આપ્યા વિના જ 22 દિવસના ટૂંકા ગાળામાં જીએસટીમાં જોડાઈ જવાની સરકારની સૂચનાનો અનાદર કર્યો છે। જીએસટીની કાયદાકીય જોગવાઈઓ સામે નારાજગી વ્યક્ત કરતા એક દિવસીય હડતાળ પાડવાનો નિર્ણય કરાયો છે। અમદાવાદના 50,000થી વધુ ટેક્સટાઇલ ટ્રેડર્સે સુરત અને જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ સાથે જોડાઈને એક દિવસીય હડતાળ પાડવાનું નક્કી કર્યું છે। દર મહિને 3 રિટર્ન અને ટોટલ વર્ષના 37 રિટર્ન અનએજ્યુકેટેડ વેપારીઓ ખૂબ જ છે કાપડની ફિલ્ડમાં, તેથી કરીને આ જીએસટી એપ્રૂવ કરવું કે એને ચલાવવું શક્ય નથી। એટલા માટે અમે ખૂબ જ વિરોધ કરીએ છીએ કે કાપડમાં જીએસટી ના લાવતા ઉપર યાન પર કે જ્યાં હતો ત્યાં થોડો વધારે નાખી અને કાપડવાળા વેપારીઓને રાહત આપે। દરેક દુકાને નાના દુકાને રિટેલ સેક્ટરમાં ખાસ કરીને એકલા હાથે વેપાર કરનારની સંખ્યા 50% ઉપર છે। હવે એ વેપારી દિવસ દરમિયાન વેપાર ઉપર ધ્યાન આપે કે ચોપડા ઉપર ધ્યાન આપે એક મોટો પ્રશ્ન છે, અને દરેક મહિને 3 રિટર્ન અને વર્ષમાં મળીને 37 રિટર્ન ભરવા એના માટે લગભગ અશક્ય જેવી વસ્તુ છે। 120 વર્ષ જૂના કાપડ માર્કેટ જીએસટી વિરોધમાં આગળ આવ્યું છે। નાના મોટા 50 કાપડના એસોસિએશન જીએસટીના વિરોધમાં જોડાશે। અમદાવાદ સ્થિત 150થી પણ વધારે માર્કેટ પણ વિરોધમાં સહકાર આપશે। ગુરુવારે પ્રતિક હડતાલનું એલાન આપેલું છે અને એક દિવસ માટે અમે પ્રતિક હડતાલ પાડીશું અને 12 થી 5 ન્યુક્લોથ માર્કેટના પ્રાંગણમાં સમગ્ર અમદાવાદના વેપારીઓ, કાપડ બજાર સંકળાયેલા વેપારીઓ ત્યાં આગળ ધરણા ઉપર બેસશે અને 18મી જીએસટી કાઉન્સિલની અંદર જો સરકારશ્રી આ અંગે કંઈ વિચારશે નહીં અને એમાં કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નહીં આવે તો એ પછી ફરીથી બધા એસોને ભેગા થઈ અને આની રણનીતિ નક્કી કરવામાં આવશે। આવનાર દિવસોમાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાવાની છે। સરકાર જીએસટી અમલી બનાવવા માટે મથામણ કરી રહી છે, તો બીજી તરફ કાપડના વેપારી શોર્ટ નોટિસમાં જીએસટીમાં જોડાવાનો ઇનકાર કરી રહ્યા છે। ત્યારે આવનારા સમયમાં યોજાનાર બેઠકમાં જીએસટી મુદ્દે શું નિર્ણય લેવાય છે તે હવે જોવું રહ્યું। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ગૌતમ શ્રીમાળી, GSTV, અમદાવાદ।